ફેરી ભાઈ આવા રિક્ષામાં તો પણ હું છે ને એકલી મારું માથું ફેરે છે નો કે બે જવાન દીકરા એનો બી બોલકે દીના બોલકે એટલે કેન્સલ થયું તો મેં એક દારૂ પીએ એમાં પીડ્યો મળે હસતા કે પણ નહીં આપણે કે પણ નહીં અમે કિન્યા મને વરેલે લખો દીકરે પણ ની વિદ્યામાં આવ્યું હતું માતું પતાઈ કે હા કરે કે લોકો આવતો કે રેખાન કેવું કઈ જોઈ સાચી વાત છે એ ભગવાન બસ હું નહીં કે મારું પણ મેરો બતાવો અમારે નાઈ આવ્યું તો કોઈ દીધું તો હું તો આ કુંડ કેતી આવલો કે આપણે ગાંઠિયાર વાળા હા ઈ કુંડ નું તો કેતી કોણ ના ઈ કુંડ મને કેવું છે પછી વિતા મારા મનમાં કા એ લોકો ને કોઈ ઈ કોણ ને એણે ખાલી કન્નો કાઠો કે એણે કાઠો કે ને કોણ તમે નાવા ગયું છે ને એણે કોણ કે ઈ તો રીચો રીચો ને નોયલો આપણે માથું પર સહી જાણે અર્ધું જાત્રાનું એલું હે આશ્રમમાં જવાય ને કે આશ્રમમાં ઓલા ઘેલા હતા ન્યાનો ઓસોન આશ્રમમાં નો ગાવ હોય તો હા તે આપણે નથી બનીએ આપણે તો રોજ ગીતી આશ્રમ માં તો કોઈ નતું કોઈ નતો ના અમે સોમનાથ ગયા લોસ પડકે આશ્રમ ચાલો ઉઠાના આશ્રમ છે કોઈ નંબર બે ત્રણ જણ પસર હતા એક બે બાઈ કોઈ બુદ્ધા આશ્રમમાં ગયા હે બેટા ઈ ને આ ઓસોનો આશ્રમ ના ફરવાનું છે દુનિયાનું જોવાનું ને બધું ને તો દેવરો ગઈ જાય ક્યાં તો હા મેં દીધું ઓલું નથી કે કાળ પડ્યા તો કઈ દઈતું ખાવા રૂપિયા વેન દઈતું ઓલી કોરાય અંદરમાં ખાયુંમાં એ ઓલા ટોલરામાં ચડી ના કરતા ને ચોરી માં આવી રહી ગયા ગમણી માના જાનું વાના ન્યા કીર્તન ને બધું ઓસોનો મોટી મોટી ઓસન છે ન્યા વેંડિયાથી હામું જાય ને તો તારે દેખાડતો ચાલુ રાખી છે અમને હવે સીતામાં એનો લીધે ન્યા ક્યાંથી લીધી તું કેવાય ને હું દીદાથી બધે રખડે 100 રૂપિયા તો દીધા તોય હાર પાનું દર્જન સાહેબ ન પકડી મની જાત હાલે હાલે ગાચ્યો લીધો થઈ ગયો ઓલી લીડી ના લે આપણે પાછી નથી ઓલે માથે 10 રૂપિયા રિક્ષા આવે કાંદે આ કઈ તો કહું કે મારા મારા કોઈ દીવ નકો એટલે તો ઓફવાનો હું સાસરામાં 100 રૂપિયા આમ ઉપર તો હા લીડી તો મચ્છા કરે મક્કમ ખાતો તો બેટા લઈ જવા બે ત્રણ જણા હોત ને આલે કે છે પરવા જીવીતી હે ને તો બસમાં સારું હા આવે તો ત્રણ ચાર જણી ને બસ ખરાબ મહિનામાં દુનિયામાં આ તો શ્રાવણ મહિના હા ને સાથને અહીંથી બસ જાય ને એટલે બે જાય બસમાં જઈ દીકરા સગમાં શેઠ સીતાબાઈ ઉતર્યા નવ ત્યાંથી ઉતરી પછી ને તે રિક્ષા બધાને દેખાય એ માહિતી આવે આખા એને કહેવાય કે ઓસોનો આશ્રમ બધે ફેરવા દે હા ડ્રાઈવર આપણે બતાવી બતાવી નાની રિક્ષા નતા પહેલે જ રૂપિયા હતા તે આઈસ્ક્રીમ બસો તો મહિના ગયે બસો એ તમારે હા લે ભાઈ બે તો કા બસો તો મહિના હા લે પંદર કે હાલ પે આવો હલા હા બસો તો મહિના જઈ તમારે કાં કોળીની રિક્ષા બનતી એટલે મજા રીમ લાગ કઈ છે બસો અહીંથી નીકળે જો ઓલા ભગવાન ગળે અમને દર્શન દીધા ઓલા રસ્તો બંધ છે તે આ રસ્તો બંધ કરાવી દીધો આ રસ્તો બંધ કામ કરે કે મન કરે સરકાર કમાઈ સરકાર કામ કમાય ટ્રાફિક થાય ના પણ મેરામાં ટ્રાફિક નો થાય નીકળવાનું કરવાનું એમ કે એટલે આ મોટા વાહનો હોય આમ આપણને તો માંગરોળ તાલુકાનું બનશે ને આટલો લીલો બીજા દે પછી નેતા ઓલી પોલીસ રાવટી કાં આવે હા
નાથી આ રસ્તો લાગુ પડે ને. હા હા ઈ ઓલી બે નાગરી ત્યાં બેઠી છે ઓલે આપણે ઓલી કોણ શેરેથી કહેતી હતી કે ન્યાય આવી તો ચાકરી પણ એને મેરામાં જવું હોય ને એને શું આ કાયમ વાળા વાહન છે ને એ બધાને અહીં હાલવાનું. હા તો ઈ વાત છે. આપણે આ ખાવા- બસો વાળા ને ખટારા વાળા હોય ને એને બધાને આ રસ્તે હાલવાનું. હા ઓલા કોઈ સારું કરીને જતા એ બધી નહીં એટલે ટ્રાફિક નો થાય ને મોટા વાહન આ એટલે. વિનર વાહન નીકળે એ માં એક દીધા જોયું ને આ કે હું કાલે કાંઈ ના કા તો કે બહાર ચા નીકળી તો કે બહાર કેટલી ઘોડી પડશે કે બહાર નીકળ્યા ન પડે બાયચાની નહીં પડે એમાં મારે કેમ જાવ? ટ્રાફિક છે. હા વિગત એમ કે આ હીરા એટલે વ્યારો પર ના બે જેલામાં કે વાતો કરો નાથી ને હતી ને બની આઈ વાત છે ઈ હું તો આજ કોઈ બેઠા આટલી મગર હું આજે ભાગી નથી કે હું તો ત્યાં જઈને 100 વાગે ખૂબ ફરીને ગઈ છે એક પોલીસ વાળા મારે નાકે મારની ગરબાથી પતિ મેરી ફરી નાખે એટલે ઓ શેને તાર નીથી કરી હા તો અહીંયા ઈ ઓલું દડો ઓલે આમ રાખ્યો તો એ તાતરમાં વસાય બે હોય એમાં હું પીલાઈ જાઉં કે ન પીલાય બા બે જમા ને આવતા બે ટ્રેન આ બે એટલે રાખવા તો પડે ને ટ્રાફિક થાય કે ના. હા આ એક મોટો કાળો પેટતો હા પછી એ કીધું આથી આ ઓલી બસ સુધી કે પછી આ બધા સાધન પાછા લીધા ને પછી કે આ ગામને ફેરે ને આ રાખો કે હા અમુક આ એ કેટલું મોટું પાછું કાઢ્યું આ કે આ તો કે રસ્તો છે તો કે આ